હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સુરત ફેમસ કોલેજિયન ભેળ, જે એકદમ ડિફરન્ટ અને યુનિક છે, જે એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આખી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા દોસ્તમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. કોલેજિયન ભેળ બનાવવા માટે આપણે 2 ચમચી ખાંડ લઈશું. તેમાં અડધો કપ પાણી ઉમેરીશું. આપણે એક સુગર સિરપ તૈયાર કરવાનું છે. આ રીતે સુગર સિરપ તૈયાર થઈ ગયું છે. હવે એનું આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે એક ચટણી બનાવવાની છે. એના માટે એક મિક્સર જાર લઈશું. એમાં 200 ગ્રામ આપણે લીલા ધાણા લઈશું. 4 થી 5 ડંગ આપણે મોણા લીલા મરચાં લઈશું. એને પણ કટ કરીને અંદર ઉમેરી દઈશું. આમાં તમે મરચાં તમારી રીતે ઓછા કરી શકો છો, પણ આમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે લીલા મરચાંની તીખાશ લાવવાની છે. ત્યારબાદ 2 થી 3 નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું. આમાં મોળા અને તીખા 2 મરચાંનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન ખારી સિંગ લઈશું. 2 ઇંચ આદુનો ટુકડો લઈશું. એને પણ કટ કરીને ઉમેરી દઈશું. ત્યારબાદ 2 ચમચી ખાંડ લઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. ત્યારબાદ 4 થી 5 આઈસ ક્યુબ લઈશું. આમાં આપણે આઈસ ક્યુબ ઉમેરીશું, જેથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે. હવે આ બધી જ ચટણી જો બની ગઈ છે અને આ ટાઈપની આપણે મીડિયમ થીક રાખવાનું છે. થોડી ઢીંડી બને છે આ ચટણી. આ ટાઈપ આપણે બનાવી લેવાની છે. હવે એને પણ આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે ભેળની તૈયારી કરીએ. ભેળ માટે એક બોલમાં આપણે અડધો કપ મસાલા સિંગ લઈશું. ત્યારબાદ અડધો કપ ખારી સિંગ લઈશું. મોટો બાઉલ આપણે મમરા લઈશું. મમરાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે યા તડકામાં તફાવી લેવાના છે, થોડા ક્રિસ્પી લેવાના છે. ત્યારબાદ એની અંદર 1 નંગ ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું. 1 નંગ ઝીણી સમારેલા કાંદા ઉમેરીશું. ત્યારબાદ જે આપણે આ ગ્રીન ચટણી બનાવી છે એ 3 થી 4 ચમચી એમાં ઉમેરવાની છે. જો તમારી પાસે આ ગ્રીન ચટણી બનાવેલી હોય તો ગમે ત્યારે તમને આ ભેળ ખાવાનું મન થાય કે અચાનક કોઈ મહેમાન આવી જાય તો તરત જ બનાવીને તમે સર્વ કરી શકો છો. હવે 2 થી 3 ચમચી આપણે સુગર સિરપ ઉમેરીશું. હવે 1/4 ટીસ્પૂન એમાં મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી એમાં સેવ ઉમેરી દઈશું. પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું. તમારે બીજી ચાટની રેસીપી જોઈતી હોય તો હું કમેન્ટ બોક્સમાં તેની લિંક આપી દઈશ. હવે એને બરાબર આપણે મિક્સ કરી દઈશું. આ ભેળનો કલર ગ્રીન એકદમ દેખાશે, એટલે જરૂર પડે તો હજી આપણે ગ્રીન ચટણી ઉમેરવાની છે, પણ આખી પૂરી ભેળ આપણે ગ્રીન બનાવવાની છે. જો એકદમ બરાબર મિક્સ કરી દેવાનું છે. હજી થોડી ગ્રીન ચટણી ઉમેરવી પડશે, જરૂર મુજબ તમે ઉમેરી શકો છો. આમાં એકદમ ઓછા મસાલાનો ઉપયોગ થાય છે અને ફટાફટ બની જાય છે. બસ થઈ ગઈ આપણી ભેળ તૈયાર. અને એને આપણે સર્વ કરી દઈશું. જો કેટલી મસ્ત બની છે ને, એકદમ ગ્રીન દેખાય છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. ચોક્કસ બનાવજો અને મને પછી કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે જો આ રીતે થોડું સર્વ કરી દેવાનું છે. પછી એના ઉપર આપણે થોડી સેવ સ્પ્રિંકલ કરીશું.
તો કેટલી ફાઇન બની છે. બસ હવે થોડી સેવ સ્પ્રિંકલ કરી દઈશું. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. ચોક્કસ ટ્રાય કરજો. ને જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.